હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આજે આપણે બનાવીશું ફરાળી આલુ પરોઠા, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય અને કોઈ પણ ઝંઝટ વગર સરળતાથી બની જાય તેવા ફરાળી આલુ પરોઠાની રેસીપી. તો ચાલો બનાવીએ. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી અને સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર આપણે આજે બનાવીશું આલુ પરોઠા. એ માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. મિક્સિંગ બાઉલમાં આપણે બાફેલા બટેકા લીધા છે. તેમાં આવી છીણીની ઝીણી મદદથી જે બટેકા છે તેને સાઈડે છીણી લઈશું. આપણે જે છીણીનો ઉપયોગ કરીશું તે એકદમ ઝીણી છીણી હોય તેનાથી છીણીશું, જેથી એક પણ મોટી કણી ન રહે અને જે આપણે આલુ પરોઠા બનાવવાના છે તે પણ સરસ રીતે વણાઈ જાય. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ આપણે બટેકાનો ઉપયોગ કરીશું તે એકદમ ઠંડા હોય તે જ લઈશું. તો બધા જ બટેકાને આપણે આવી રીતે છીણી લઈએ. બટેકાને આપણે સરસ રીતે છીણી લીધા છે. હવે આલુ પરોઠાને વધારે ટેસ્ટી કરવા માટે આપણે અમુક મસાલા કરીશું. અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી આમચૂર પાવડર, એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, અડધી ચમચી મરી પાવડર, 2 મોટી ચમચી જેટલો આપણે શેંગદાણાનો ભૂકો લીધો છે તે નાખીશું. તેનાથી આલુ પરોઠામાં સરસ રીતે ક્રન્ચી ટેસ્ટ આવશે. 1 ચમચી જેટલી બુરુ ખાંડ નાખવી ઓપ્શનલ છે. જો તમને સ્વીટ ન ભાવે તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. થોડા સમારેલા લીલા ધાણાનું પ્રમાણ આપણે થોડુંક વધારે લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. હવે આપણે જે બધા મસાલા અને બટેકા લીધા છે તેને મસળીને સાઈડે મિક્સ કરી દઈશું. અત્યારે આપણે લોટનો ઉપયોગ કરવાનો નથી. પહેલા આપણે મસાલા અને બટેકામાં સાઈડે મિક્સ કરી દઈએ અને એક પણ કણી ન રહે તે મસળી લઈશું, જેથી જ્યારે પણ આપણે આલુ પરોઠા વણીએ તો સહેલાઈથી વણી જાય. આલુ પરોઠા બનાવવા માટેનું આપણે જે બટેકાનું મિશ્રણ કર્યું છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે જે ફરાળી લોટ મળે છે તે લઈશું. આપણે એક સામટો ફરાળી લોટ મિક્સ નહીં કરીએ, જરૂર પ્રમાણે આમાં આપણે લોટ મિક્સ કરતા જઈશું. લોટ આપણે નાખતા જશું અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે આપણે લોટ બાંધતા જશું. બને ત્યાં સુધી આપણે લોટનું પ્રમાણ સાવ ઓછું રાખીશું, જેથી જે આલુ પરોઠા બનાવવાના છે તેનો ટેસ્ટ સરસ આવે. જો તમારે ફરાળી લોટનો ઉપયોગ કરવો ન હોય તો તમે જે સામો ચાવલ મળે છે તેને પણ ક્રશ કરીને આ લોટ બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. આ ફરાળી લોટ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. જરૂર પ્રમાણે આમાં લોટ મિક્સ કરતા જઈએ અને જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તે રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈએ. આલુ પરોઠા બનાવવા માટેનો લોટ આપણે સરસ બાંધી લીધો છે. હવે લોટને આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીને સાઈડે કેળવી લઈએ. લગભગ અડધો કપ જેટલો ફરાળી લોટનો તમારે ઉપયોગ થશે. આલુ પરોઠા બનાવવા માટેનો લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણે જોઈશું તો જે તે પરોઠાનો લોટ હોય છે તે લોટ બાંધીને તૈયાર કર્યો છે. હવે આપણે આ લોટમાંથી આલુ પરોઠા બનાવીએ. આલુ પરોઠા તૈયાર કરવા માટે હવે જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેમાંથી થોડું પોષણ લઈશું અને એક નાનો લુવા જેવું તૈયાર કરી લઈશું. તેની ઉપર આપણે સહેજ જે ફરારી કોરો લોટ છે તે સહેજ છાંટીશું, જેનાથી જે આલુ પરોઠા છે વણતી વખતે જે આપણે આ પાટલી લીધી છે તેની ઉપર ચીપકે નહીં. અને હવે આપણે હળવે હાથે આ પરોઠું વણી લઈશું. આ પરોઠા છે તે આપણે સહેજ થીક જ રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ રીતે આલુ પરોઠાને વણી લીધું છે અને આપણે એકદમ મીડિયમ સાઇઝના પરોઠા કરીશું. તમારે જો મોટી સાઇઝના કરવા હોય તો પણ કરી શકો છો. અને તમે જોશો તો આપણે જે તે ભાખરીની થિકનેસ હોય છે તેટલા જાડા જ પરોઠા રાખીશું. હવે આપણે આ પરોઠાને શેકવા માટે તવો ગરમ કરવા મૂકીશું. પરોઠાને શેકવા માટે જે તવાને આપણે ગરમ કરવા માટે મૂક્યો તો સરસ રીતે ગરમ થઈ ગયો છે. તેની ઉપર આપણે સહેજ તેલ લગાવીને તેને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને જે આપણે આ પરોઠો વણ્યું છે તેની ઉપર મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પરોઠાને શેકીશું, જેથી તે સરસ રીતે ક્રિસ્પી થાય. એકાદ મિનિટ જેવું થાય પછી આપણે ઉપરની સાઈડ પણ સહેજ તેલ લગાવી લઈશું અને આ પરોઠાને આપણે હળવેકથી પલટાવી લઈશું. જરૂર પ્રમાણે આપણે આમાં તેલનો ઉપયોગ કરતા જઈશું અને સહેજ ક્રિસ્પી થાય તે રીતે આ પરોઠાને શેકી લઈએ. અત્યારે મેં આલુ પરોઠાને શેકવા માટે તેલનો ઉપયોગ કર્યો છે. તેની જગ્યાએ તમે ઘી
નો પણ ઉપયોગ કરી શકો છો. ઘીમાં પણ શેકેલા આલુ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે પરોઠાને બંને બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તેવો ક્રિસ્પી શેકી લીધો છે. હવે જે બીજા પરોઠા છે તેને પણ આપણે રીતે શેકી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી, ચટપટા અને સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર એક નવા જ આલુ પરોઠા. અત્યારે મેં આ આલુ પરોઠાને સ્વીટ દહીં જોડે સર્વ કર્યા છે. તમે તેને ગ્રીન ચટણી તેમજ ચા સાથે પણ લઈ શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી આલુ પરોઠાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.